એક વખતની વાત છે. સૌરાષ્ટ્રમાં એક રાજપૂત કુટુંબમાં એક દીકરીનો જન્મ થાય છે અને એનું નામ હતું ગંગા સતી. નાની વયથી જ ગંગા સતી ખૂબ બુદ્ધિશાળી, સ્નેહાળ અને ભગવાન પર વિશ્વાસ રાખનારી હતી. જ્યારે ગંગા સતી મોટી થઈ ત્યારે એના લગ્ન એક રાજા સાથે થાય છે અને એનું નામ હતું કલાભાઈ. બંને પતિ પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરતા અને રોજ ભગવાનની પૂજા કરતા. તેઓ પોતાના રાજ્યમાં સૌને સત્ય બોલવું, ભલાઈ કરવી અને પ્રભુ ભક્તિ રાખવી એ શીખવતા. એક દિવસ દુર્ભાગ્યવશ કલાભાઈ યુદ્ધમાં ગયા અને ત્યાં શહીદ થયા. આ સમાચાર સાંભળીને સૌ રડી પડ્યા. ગંગા સતીને પણ ઘણું દુઃખ થયું, પરંતુ એમને ધીરજ રાખી એમણે વિચાર્યું, હવે મારી જિંદગીનો એકમાત્ર ધ્યેય ભગવાનની ભક્તિ કરવી છે. ગંગા સતી પાસે એમની વહુ પાંજી રહેતી હતી. પાંજી નાની અને ખૂબ જ ભાવુક હતી. તે ઘણીવાર ગંગા સતીને પૂછતી, માતા, હવે મારા પતિ નથી, હું શું કરું? મને ભગવાનનો રસ્તો બતાવો. ત્યારે ગંગા સતી રોજ એક ભજન ગાતી. તે ભજનમાં પાંજીને ભક્તિનો પાઠ ભણાવતી. દરરોજ એક નવો ઉપદેશ, ક્યારેક ધીરજનો, તો ક્યારેક પ્રેમનો, તો ક્યારેક સત્યનો. આ રીતે ગંગા સતીએ ઘણા સુંદર ભજન લખ્યા. એ ભજનો આજે પણ લોકો ગાય છે. તેમને પોતાના ભજનોમાં શીખ્યું કે ભગવાન કોઈથી દૂર નથી, એ તો આપણા મનમાં જ છે. જો આપણે સારા વિચારો રાખીએ, કોઈને દુઃખ ન પહોંચાડીએ અને હંમેશા સત્ય બોલીએ, તો ભગવાન આપણાથી ખુશ જ થાય છે. એક ભજનમાં તેઓ કહે છે, મન શુદ્ધ રાખો, પ્રેમથી ભરો, તો ભગવાન આપને મળી જશે. ગંગા સતીના ભજનો ખૂબ સરળ ભાષામાં લખાયેલા છે, જેથી ગામડાના લોકો પણ એને સમજી શકે. એમના ભજનો સાંભળવાથી મન શાંત થઈ જાય છે. જીવનના અંતમાં ગંગા સતી ખૂબ શાંત થઈ ગઈ. તેઓ રોજ ધ્યાનમાં બેસીને ભગવાનનું નામ લેતા. એક દિવસ તેઓ ધ્યાનમાં બેઠા અને પરમાત્મામાં લીન થઈ ગયા. લોકો કહે છે કે એ દિવસે આખા ગામમાં એક અદ્ભુત શાંતિ છવાઈ ગઈ હતી. આજે ગુજરાતના ઘણા ગામોમાં ગંગા સતીના ભજન ગવાય છે. લોકો એમની ભક્તિને યાદ કરે છે અને કહે છે, ગંગા સતી માતા જેવી સંત સ્ત્રી દુનિયામાં ઓછી જ જન્મે છે. ગંગા સતીની વાર્તા આપણને શીખવે છે કે દુઃખમાં પણ ભગવાનને યાદ કરવું, સત્યનો માર્ગ ન છોડો અને હંમેશા પ્રેમથી જીવતા રહો. મિત્રો, આપને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો.